सीताराम जय श्री कृष्ण जय द्वारकाधीश। केम छो बधा मजामां? तमारुं बधानुं हार्दिक स्वागत है अमारा इजरायलना ब्लॉगमां। जो अमे नाસ્તાની तैयारी करीए, चा ने रोटली ने बेनकी के नास्ता में तेल वाली रोटली बनावीने तो हालो तो ताड़ी नाखीए। बेन ने कामे जवानुं छे तो मैं कीधुं हालो नास्तो करी लईए पछी जाई दे એટલે કામ જોવા જવાનું છે બેનનું, તો મેં कीधुं हालो नास्तो કરી લઈ પછી જઈશું। મૂકી દઈ દૂધમાં અત્યારે ઉનાળો છે ને તે બહુ થાય। કાલે કેટલી 36 ડિગ્રી હતો તાપમાન। મને એક કોમેન્ટ હતી કે ત્યાં કેટલી હોય છે એમ। મને છે ને એક કોમેન્ટ આવી છે અને ઈ પરનાથ કરીને છે ભાઈ, અને ઈ એમ કહે છે કે નીતાબેન ત્યાં ઇઝરાયલમાં કોઈ હીરા ઘસવાના કારખાના છે, એવું કંઈ કામ મળી શકે? તો એના બારામાં છે ને મેં મારી ઈમા સાથે વાત કરી ને તો મારી ઈમાએ મને જણાવ્યું કે ઇઝરાયલમાં 30 વર્ષ પહેલાં નતાન્યામાં છે ને હીરા ઘસવાના કારખાના હતા અને બહારથી માણસો આવતા હતા, જાણે કે શ્રીલંકા અને એવી રીતના બીજી કન્ટ્રીમાંથી, ઇન્ડિયાથી નહોતા આવતા પણ ફિલિપિન ને અલગ અલગ થાઈલેન્ડ ને એ બાજુથી આવતા હતા। અને એનું છે ને માર્કેટ હતી તેલેવીની બાજુમાં છે ને કંઈક રમતગાન કરીને એરિયો છે, ન્યાયની માર્કેટ હતી। તો હવે છે ને એ બધું બંધ કરી દીધું છે આ લોકોએ। તો હવે છે ને આ લોકો બહાર બીજી કન્ટ્રીમાં ગયા છે અને ત્યાં હવે બિઝનેસ કરે છે। ઇઝરાયલમાં બધાય ઘેરે બેઠા એક બે જણા ઘરના પરિવારના અમેરિકામાં ખુદનું બિઝનેસ કરતા હોય, એટલે એ લોકોને વધારે ઇન્કમ થાય, એ સારું હોય ને, એટલે એ લોકો છે ને ત્યાં હવે એના બિઝનેસ કરે છે। તો આમાં એને સારું ન લાગ્યું એટલે એને બંધ કરી દીધું છે। તો તમારે લોકોને જો ઇઝરાયલ આવવું હોય ને તો અહીંયા છે ને ઇઝરાયલમાં તમને ગમે એ કામમાં જ તમને વિઝા મળશે। અહીંયા છે ને B2 જ વિઝા લાગે છે, B1 વિઝા કોઈને લાગતી નથી, B2 વિઝા લાગે છે। પહેલાં લાગતી ટુરિસ્ટ વિઝાને આપતા હતા, હવે તો ટુરિસ્ટ વિઝા બંધ થઈ ગઈ છે કહે છે બધા, પછી આપણે એની કંઈ આઈડિયો નથી। અને જો તમારે કામમાં આવવું હોય ને તો અહીંયા કામ ક્યાં ક્યાં મળશે તમને એના વિશે પણ જણાવી દઉં। તો અહીંયા છે ને ઇઝરાયલમાં તમને ક્લિનિંગનું કામ મળશે, વાડીનું કામ મળશે, ડ્રાઇવિંગનું કામ મળશે, પછી કન્સ્ટ્રક્શન કામ મળશે, મોલમાં કામ મળશે, ફેક્ટરીમાં કામ મળશે, ને પછી અમારા જેમ ડોસાને સાચવવાનું એમ કેરગીવરનું કામ મળશે। તો એવી રીતે આપણે અહીંયા કામ આપશે આ લોકો। અહીંયા તમે લોકો કોઈ બિઝનેસ ન કરી શકો કે તમે કોઈ નોકરી ન કરી શકો એમ, બીજી જે કામમાં તમે આવ્યા છો એ જ તમે કામ કરી શકો। બીજા કરતા હોય ને કામ તો એ લોકો છાનું મુના કરતા હોય, જો ઇમિગ્રેશનના હાથમાં આવે ને તો ઘર ભેગા કરી દે। એટલે એવું છે ને, તમારે આવવું હોય તો તમે આવજો। આ બધી એટલા કામ છે ઇઝરાયલમાં, ને ઇઝરાયલમાં પગાર પણ સારો આપે છે અને ઇઝરાયલ બહુ સારી કન્ટ્રી છે। અહીંયા બધા ખાતા પીતા ઘરે 2.5-3 લાખ રૂપિયા મોકલે છે। તો આપણે પૈસા કમાવાની તક મળી છે સરસ। અત્યારે ઇન્ડિયનને વિઝા મળે છે, પહેલાં નહોતા આપતા આ લોકો, તો આવી જાઓ। જો મારી ઈમા માટે છે ને આમલેટ બનાવું છું, તો ઈમા છે ને ઉઠી ગયા અને એમાં નાસ્તો કરી દઉં। ઈમા તૃષા ખવિતા રેગા જો આ બધું મંગાવ્યું, ખાલી થઈ ગયું હતું ને તો આઈસ્ક્રીમ, બટેટા, પછી ટમેટા, સાકરટેટી, વીના, ડુંગળી, બ્રેડ। હજી છે ને એટલું અંધારું નથી થયું। કાગડા બોલે છે, અહીં કાગડા જ બેઠા છે પણ જો ને અત્યારે તો હજી એટલું બધું અંધારું નથી થયું। લાઇટું ચાલુ થઈને આમ થોડું થોડું દી આથમો છે। તો મારી બેનપણી છે ને એ આવતી નથી ગામમાં, એ ડરે છે, મને કે તારા ગામમાં છે ને શિયાળા રખડે ને તું એ કે મારી હામી આવી વાં બસ સ્ટેશને બેઠી છે મારી વાત જોઈને। મેં કીધું
કે એમાં ડરવાનું શું હોય? તો કે તું કૂતરાને લેતી આવી એટલે હું ઓસીને લઈને જાઉં. હે મારોય ભરોસો નથી કરતી. મને કે ના તું નહીં કૂતરાને લઈને આવી જા. હવે આ ઓસી મેં કીધું કે એ તો ડાયો કે ઓલાને લઈ આવું પેતરાને. મેં કીધું અમાર વાડીવાળો એ મેં કીધું ટાઈગર છે. એ હવે તો આ બધાને આવડી ગયો ઇઝરાયલ વાળાને. ગમે એ ભેગું થઈને નમસ્તે ઓલો બોલતો ગયો નમસ્તે ગાડીવાળો. હું તો એને ઓળખતી નથી. એને ખબર પડી ગઈ કે આ ઇન્ડિયન જ છે, કેમ કે હું આ ગામમાં કામ કરું એકલી જ છું. બાકી બધી તો ઉપર છે એટલે બહુ ઓછી. એક તો ઓછી હાલતો નથી. અમારા હામૈયા અહીંયા પૂગ્યા. મારી બેનપણી માં ગાર્ડનમાં બેઠી. આ શિયાળાની જગ્યા છે ત્યાં જ આવીને બેઠી. પણ કે ને સિંહના ગુફામાં બેઠી છે એના જેવું. એને બીક લાગે શિયાળાની એટલે હું એના હામી આવી હતી. અને એને મને ફોન કરીને કીધું હું ઓલા ગાર્ડનમાં બેઠી. એમ તો ના હો, અત્યારે જે માણસો છે જો પાછળ ઓલા બે બહેનો બેઠા, આગળ પણ બેઠા છે અને એ પણ સામે ઊભી છે. તો અમારો ઓછી થાકી ગયો, હવે હાલતો નથી. ચાલો બેન પાસે જઈએ અને બેનને લઈ અને જઈએ ઘરે પાછી. જો ઓલા બાપા આવે કૂતરાને લઈને તે દી અમને ભેગા થયા હતા ને આજે અમારો ઓછી હેપી થઈ ગયો છે, ખુશ. ના અમારી બેનપણી ઊભી છે તો અમે એની વાત જોઈએ પછી જઈએ ઘરે. ઘડીક વાર રમાડી લઈએ ને. મસ્તીનો છે એ કૂતરો. એ દાદા ઓલા જ છે જેમની અમારી યાર વાતો કરી હતી ને. સલામ મનીષમાં અકલ તો બો ઓછી લો તો હા લો જોતા છે વેત એકનું પણ અમારો ઓછી તો ડાયો છે બિસાડો. કેવું જોઉં તું ઠેકડા મારે ઓસીને જોઈને વાયડું. તું જો તો અમારે ઓસીને જોઈ છે. નાનું પણ નાગનું બસું છે ઓલાનું વિસાડાનું. કેમ તું કોલેજમાં બખુત લો babae ka pala. Metaili? હા નખો. Boyena. કેવું જાય છે. અને અહીંયા અમારો ઓસી રમે હવે દોસ્તાર બની ગયા છો બે દાદાના કૂતરા સાથે. બાય બાય માં. બાય બાય લૈલા તો. Night off and sleep well. Silent night. થેન્ક No યુ. alarm and no bombing and nothing. Only sleep, sleep, sleep. કેન આતૃષા Sleep ખાસ માર. very deep. Yeah, you can put out. Sleep. આ લીંબુ યુઝ કરી નાખ્યું ને તો છે ને આ સ્ટોક મારો પડ્યો રહે ને બસ સીઝન ન હોય ત્યાં કામ આવે. 2 ગ્લાસ બનાવો તમારે. મારી બેનપણી જો ગઈનું સોડા આવી છે. મારે સોડા બનાવી દે છે મજા આવે. સોડા બનાવું અને પછી જો આમ જમવાનું બનાવીશું. રોટલી અને રીંગણાનું શેક તો બનાવીને રાખવું. એ કંઈક પછી આવીને ભેગી કરે ને એટલે મેં કીધું આમાં વધી ગયો આમાં નાખી. ટ્રેન નીકળી. બાય બાય. પછી આવજો સવારે. શેડા રોઈ છે બેનને બીક લાગી ગઈ હવે શેડા. કેવો ગેસ નીકળે નહીં. આની અંદર બાટલો છો. એક દી મારે આનો ગેસનો બાટલો ઓલો બાટલો બે ભેગા ખાલી થયા હતા. અને આમ ફેરવવાનું. જો કેટલી સોડા છે આમાં. તમારે નાખવું છે ધાણા ભાજી વાળું? તમને ગમ્યું? ફુદીનો નાખ દો. મજા આવી હતી. મેં હમણાં તમે નતા ને ત્યારે એક દિવસ પીધી હતી. દિવસના કાલ પરમદી જ પીધી હતી. આ જો મેં ધાણા ભાજી પાછી ઓલી થાય ને વધારે સ્ટોક લઈ આવે ને ત્યારે પાછા બનાવીને મૂકી દે. આવી રીતે મજા આવે ને. ચાલો રેડી. અને જો આ લોટે બાંધી લીધો અને આ શાક રીંગણાનું બનાવી લીધું છે મેં. રીંગણા બટેટાનું હવે ગરમ જ કરવું. પછી
કરીએ આને મૂકી દઉં ને નકર પાછું છે ને આ ગેસ નીકળી જાય. મારી છાશ બનાવવાની ક્યાં ગયું રે. રોટલી એક બાજુ, શાક છે ને ઉપાધિઓના બાર છાશ બનાવવાની ક્યાં અહીંયા મૂકી દે તો આ ગોઠું ગામમાં. આમ પાણી નાખવું જોઈએ થોડુંક. આજે છે ને અમે એક નવી એક છે ને ડ્રિંક બનાવીએ છીએ. મારી બેનપણી કેમ ઓલી કે સોડાની પીધી ને એમાં જે કે છાશ નાખી દઈએ મજા આવશે ખાવામાં. હું તો મજા મસ્ત બની ગઈ. ચારવો બચાવું છું એ મારી રોટલી બની જાય. આ મારી બેનપણીનો ગ્લાસ. મારે તો થોડીક જ પીવી છે. આ તમારો અને આ મારો. જો તો આવી રીતે અમે બનાવી છાશ. આ તમારી જગ્યા મારી જગ્યા. ઓકે શેડો બિસાડો ભૂખા થયા. આમ જો મારી પાસે છે ને અવડું નાનું રમકડા જેવું છે બેલૂન, પણ આ ઇઝરાયલ છે અહીંયા એડજસ્ટ કરવાનું હોય. આપણે બધું જોઈએ એવું ન મળે. મારું છે ને બેલૂન મારે જેવું છે હું કોઈ બતાવતી નથી, પણ હવે આજે તમે લોકોએ જોઈ લ્યો મારું બેલૂન. અને હું આમાં એકેમાં નથી રોટલી બનાવતી. આ પાટલી ધોઈ અને આ યુઝ કરું છું. એનું કારણ એ છે ઘણા આમાં પ્લેટફોર્મ ઉપર ને કરતા હોય ને, અમારે છે ને મીંદડા છે અહીંયા ઘરમાં, એટલે મીંદડો છે ને આમાં ફરતો હોય અને મને એ ન મજા આવે. એટલે મેં છે ને આ બકાલા કાપવાનું આ લઈ લો કે ગમે ઓલી બીજી ડીશ લઈ લો, તો એવી રીતે હું છે ને વાપરું. અને જો અમારે મારી આ રોટલી ઉઠી ને તો મને છે ને એક ગુજરાતી ગીત યાદ આવી ગયું. અમારે લગ્ન પ્રસંગ હોય ને તો બધી બહેનો ભેગી થઈ અને ગીત ગાવે. ગેસ ઉપર રોટલી ગરમ ગરમ થાય, ઉફે બેની રાજી રાજી થાય. આ છે ને રોટલી જોઈ અને ગીત યાદ આવી ગયું. અમારા લગ્નમાં આવી રીતે ગીત ગાવે. પહેલાં ગાવતા હતા, અત્યારે તો હજી આમ થોડા ઘણા ગાવે ગીતો. બાકી હવે તો ગીતું વયું ગયું બધું. બધા ન્યાય ફોન લઈને બેઠા હોય લગ્ન પ્રસંગમાં. ડીજે ચાલુ થઈ ગયા. ડીજે ચાલુ થઈ ગયા. ચાલુ થઈ ગઈ રોટલી. ઓશી હાલો તો જમવા. તો રીંગણાનું શાક, રોટલી, ભાત અને છાશ બનાવી. બેન માટે ભાત રાખ્યા. મને ભાત નથી ગમતા એટલે હું રોટલી ખાઈશ. તો ચાલો તમે લોકો વ્યારો કરવા અને તો મૂકી દો ભેગું લઈને આવતી છે. જો આ બધા નવું થોડીક વાર હવે જરવા કે નહીં. બે અહીંયા ને એક મારો મીંદડો બિસાડો આમ ખાઈ લીધું. વ્યાર કરી લીધા. હવે આને લઈ ગયું. અય બાધુમાં બે બાઈક છે. હવે ઓલું આમળું આવી છે.